ફ્રેન્ડ્સ, થઈ ગયું છે અંધારું. પછી પાણી તો એટલું બધું પીવું નથી, પણ ત્યાં પહોંચતા કદાચ પાણી પીવું જશે. નીચે બહુ કંઈ ખાસ દેખાતું નથી. ધીમે 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 દેખાય છે. ખૂબ અંધારું થઈ ગયું છે. અત્યારે અમાસ બેસી ગઈ છે, એટલે અમાસના દર્શન કરવા જવું છે. મહાદેવ, નિષ્કલંક મહાદેવ. ચાલો હવે એની સાથે જઈએ આપણે. હેલો એવરીવન, જય મહાદેવ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય જગન્નાથ. તો આપણે થઈ ગયા છીએ એકદમ રેડી. આજે થઈ ગયું છે 15 મિનિટ મોડું. માર્કેટ થઈ ગઈ છે સ્ટાર્ટ. આજે થોડું મોડું થઈ ગયું છે. આપણે થઈ ગયા છે રેડી. હજી નાસ્તો કરવાનો હજી એ બાકી છે. તો અહીંથી સીધા જઈએ છીએ નાસ્તો કરવા, અને આખા દિવસ જોડાયેલા રહેજો તમે મારી સાથે. પછી ફ્રેન્ડ્સ થોડું બાકી રહી ગયું રેડી થવામાં. સ્પ્રે સાંકી તો તમને બી બતાવું કે આજના મારા સ્પ્રે કયા ગયા છે. એમાંથી તમે કયો એ છાડી? આ છાડી ફ્રેન્ડ્સ, આ અત્તર છે. અત્તર આપણે આજે લગાવીશું. તમે બી જણાવો કયું ઉત્તર છે. આ બનાવેલું ઉત્તર છે સમર્પણ. મસ્ત આવે. તો ફ્રેન્ડ્સ, આપણે આપણી બાઇક કાઢી અને આપણે રવાના થઈ ગયા છીએ ઓફિસ જવા માટે. અને રસ્તામાં બી જોયું તો ઘડીક મોસમ સારો લાગે અને ઘડીક બહુ ભાઈ તડકો લાગતો હતો. મજા આવતી હતી નહોતી આવતી, ગરમી થતી હતી. ફટાફટ નીકળી ગયા ઘૂમ ઘૂમ ઘૂમ, રૂમ રૂમ રૂમ, સીધા ઓફિસે. આસપાસનું વાતાવરણ જોયું. હેલો ફ્રેન્ડ્સ, આવી ગયા છીએ આપણે ઓફિસે. અને માર્કેટ ક્યારની સ્ટાર્ટ થઈ ગઈ છે, અને આપણે સિસ્ટમને તૈયાર કરી લીધી છે. સિસ્ટમ સ્ટાર્ટ કરી દીધી છે, તમે જોઈ શકો છો. ફટાફટ આપણે લગાવી દઈએ છીએ માર્કેટ. આજે બહુ જ તડકો છે યાર. અહીંયા ભાવનગરમાં તો કોઈ વરસાદ છે નહીં, અને ફૂલ ગરમી, ખૂબ તડકો છે. રહેવાતું નથી હવે. મળીએ છીએ લો ફ્રેન્ડ્સ. તો હવે વાગી ગયા છે 3:15. માર્કેટ થઈ ગઈ છે ઓલમોસ્ટ ક્લોઝ. આજનો દિવસ માર્કેટમાં બહુ સારો રહ્યો નથી. હવે નીકળીએ છીએ જમવા માટે. મારો એકચ્યુઅલી ટાઈમ તો જમવાનો 3:45 વાગ્યાનો હોય છે, પણ આજે માર્કેટમાં કંઈ હતું નહીં ને ટ્રેડ લીધ કર્યા છે, તો પછી આજે થઈ ગયો છે. મજા આવી નથી કાંઈ આજે ખાસ. તો હવે જઈએ છીએ જમવા માટે. 3:30 થઈ ગયા છે હવે. ને પછી હજી જવું છે એક આરટીઓના કામે. આરટીઓમાં એક મારી ગાડીની આરસી બુકમાં, ટુ વ્હીલની આરસી બુકમાં 1000 સીસી છાપી નાખ્યું છે. 4 વ્હીલની એન્જિન હોય એવી રીતે. અને હવે એ બધા બહુ નખરા કરે છે. 3-4 ધક્કા ખવડાવવા ચૂક્યા છે. આજે જાઉં છું પાછો જમીને તરત. જોઈએ આજે શું કહે છે હવે. તો ફ્રેન્ડ્સ, હું જઈ આવ્યો છું આરટીઓમાં. આરટીઓનું કામ પતાવ્યું છે. આજે પહેલી વાર એવું બન્યું છે કે એક ધક્કામાં કામ વસૂલ. બાકી 4 ધક્કા તો ખાઈ આવ્યો છું આરટીઓમાં. પણ આરટીઓનું કામ ભાઈ બહુ અઘરું હો ભાઈ. એક બારીથી બીજી બારી, બીજીથી 5મી, 5મીથી 7મી, 7મીથી પાછી પહેલી. ફરી વાર હતું ને ન્યા એમ કરીને 4 ધક્કા તો ખાઈ લીધા. આ એક ધક્કો આપણે વિચાર્યું કે હાલો જઈ આવીએ, પણ એક ધક્કાએ કામ સફળ થઈ ગયું છે આપણું. ફટાફટ જઈને વહી આવ્યા છીએ. અને આપણી આરસી બુક હવે ટૂંક સમયમાં સુધારીને પાછી આવી જશે. કોમન સેન્સ હતી કે ભાઈ કે ટુ વ્હીલ છે 1000 સીસીની ન હોય, છતાં આપણે ઘણું બધું વાહે લાગવું પડ્યું છે અને માંડ બધું પતાવ્યું છે. ફટાફટ પતાવીને વહી આવ્યા છીએ હવે ઘરે. હવે વાગી ગયા છે 6:30, અને અચાનક એક કોલ આવ્યો છે કે ફટાફટ આવો, આપણે કંઈક જવું છે. મને ખ્યાલ નથી ક્યાં જવું છે. હવે આપણે જઈએ છીએ ફટાફટ ગાડી લઈને. ત્યાંથી ખબર પડશે આપણને કે ક્યાં જવું છે. હવે આજ વિચાર તો ક્યાંય હતો નહીં કે જવાનો, પણ હવે જોઈએ. તો ફ્રેન્ડ્સ, આપણે ફટાફટ નીકળી ગયા છે. કોલ આવ્યો ભાઈબંધનો, એટલે ફટાફટ નીકળી ગયા. હવે ત્યાં જઈને જોઈએ ત્યારે ખબર પડે કે ક્યાં એકચ્યુઅલીમાં ક્યાં જવું છે એમ.
છે તો કંઈક સરપ્રાઈઝ. હવે જોઈએ ત્યાં પહોંચીને કે શું સરપ્રાઈઝ છે અને શું આજનો પ્લાનિંગ છે. બાકી મને ખબર નથી કે આજ શું કરવાનું. તો અમે આવી ગયા છીએ અત્યારે કંઈક જવા માટે. જોઈને અહીંયા આવીને પહોંચ્યું તો આ શું ભાઈ બંધ ગાડી કાઢી. ક્યાં જવું છે આપણે ગાડી કાઢી? અત્યારે અચાનક યાદ આવ્યું કે આજ તો સોમવાર છે, કાલ અમાસ. હાલો આંટો મારી આવીએ. હવે આજના ભાગની અમાસ છે. હવે તો ભેગા ભેગા નિષ્કલંક મહાદેવ જઈ આવીએ. બીજું શું, હાલો તમને બી લઈ જઈએ. બીજું શું. તો ફ્રેન્ડ્સ ગાડી હલાવી ચકાચક અને નીકળી પડ્યા છીએ અમે કોળિયાક જવા માટે. નિષ્કલંક મહાદેવે બ્રુમ 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 બ્રુમ. ભાઈબંધે ગાડી તો બહુ ચકાચક ચલાવી છે. ભાઈબંધનું એસી બહુ પાવરફુલ હતું. બાઈક ટાઢ લાગવા મળી એટલી ગરમીમાં. ધબા ધબી હલાવી અને પોગી ગયા છીએ અમે કોળિયાક. તો જે વાર છે, થોડીક વાર છે, હમણાં પહોંચવામાં છીએ કોળિયાક. ને આ આવી ગયું છે કોળિયાકનું બોર્ડ. હવે રહ્યું છે થોડુંક ને હવે આવી ગયો આ કોળિયાકનો પુલ. એટલે અમારી એન્ટ્રી થઈ ગઈ છે કોળિયાકમાં. એટલે હવે અમારે ફક્ત વેઇટ. તો પહોંચી ગયા છીએ કોળિયાક નિષ્કલંક મહાદેવના મંદિરે. મંદિર નથી આવ્યું ભાઈ, હજી મંદિર તો આઘું છે, ઘણી હાલીને જવું પડશે મંદિરે તો. પણ હમણાં તમને અહીંથી દૂરથી દર્શન કરાવું. પહેલા તો જો આખો અહીંથી કેવું દેખાય, પણ એ દરિયો નથી હો હજી. બધા કોમેન્ટમાં હર હર મહાદેવ, હર હર મહાદેવ આપી દેજો એકવાર. જો સામે જે નાની એવી ધજા દેખાય છે ને એ નિષ્કલંક મહાદેવ છે. પણ દરિયો તો ઠેઠ સુધી આવેલો છે ભાઈ, તો ત્યાં જવાનો તો કોઈ પ્રશ્ન આવતો નથી. ભાઈ હજી ખાલી કેમ નથી થયો? તો મારા ભાઈઓ આ છે કોળિયાકનો નિષ્કલંક મહાદેવનો દરિયો અને અદ્ભુત નજારો. એટલો પવન ને એટલી ઠંડો પવન, મજા આવી ગઈ છે હો ભાઈ. જોરદાર વાતાવરણ છે આજનું તો. ફ્રેન્ડ્સ તો આપણે આવી ગયા છીએ કોળિયાક. નિષ્કલંક મહાદેવ સામે દેખાય છે, પણ હવે ત્યાં તો દરિયો આવેલો છે. ભાઈબંધ આપણો બોલાવે છે, શું કામ છે? ચપ્પલ કાઢીને જવા પડશે, કેમ કે ત્યાં બધું પાણી ને એવું બધું છે. જોઈએ આપણે. તો ભાઈ અત્યારે તો હવે જઈ શકાય એવી પોઝિશન નથી, તો આપણે બહાર અત્યારે તો પહેલાં મહાદેવના દર્શન કરીએ છીએ. નિષ્કલંક મહાદેવનો દરિયો જે આવેલો છે ત્યાં મંદિરે જઈ શકાય એવું છે નહીં. ને મંદિરે જવા માટે રાત્રે 8, સવા 8, 8:30 જેવું વેઇટ કરવો પડે એવું છે. તો આપણે એટલો વેઇટ કરવાનો છે અને પછી જશું. દરિયો વયો જાય પછી. હું તમને અહીંથી બતાવું છું કે જુઓ સામે દેખાય ને એ આખો દરિયો છે અને દરિયાની ઓલી બાજુ નિષ્કલંક મહાદેવ બેઠા છે અને આપણે જવાનું છે દર્શન. મનોમન નક્કી કરી લીધું છે તો જવું જ છે. આ ફ્રેન્ડ્સ થઈ ગયું છે અંધારું, પછી પાણી તો એટલું બધું ઉગ્યું નથી, પણ ત્યાં પહોંચતા કદાચ પાણી ઉગ્યું જશે. નીચે બહુ કંઈ ખાસ દેખાતું નથી, ધીમે 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 ચાલવું પડશે. અહીંયા થોડું તારા જેવું બી છે. બપસી ગયા દેખાય છે. ખૂબ અંધારું થઈ ગયું છે. અત્યારે અમાસ બેસી ગઈ છે એટલે અમાસના દર્શન કરવા જવું છે મહાદેવ, નિષ્કલંક મહાદેવ. તો ચાલો હવે એની સાથે જઈએ આપણે. ફ્રેન્ડ્સ આમાં તમને કાંઈ દેખાય છે? એકલું પાણી છે હો. જો
પાણી છે ને અમે આમ જઈએ છીએ સામે જે ઝીણી એવી લાઈટ થાય છે ફ્લેશ ચાલુ છે ફ્લેશ. ત્યાં આજુબાજુમાં કશું જ દેખાતું નથી. હવે પહોંચી ગયા છે નિષ્કલંક મહાદેવ. બહુ કાદવ બહુ ધ્યાનથી ચાલવું પડે. મહાદેવના દર્શન કરવા આ છે નિષ્કલંક મહાદેવ પ્રભુ. મહાદેવજી છે. વાગવા આવ્યા છે લગભગ 9 વાગવા આવ્યા છે. 8:45. મહાદેવ છે. આજુબાજુમાં કશું જ દેખાતું નથી. અહીંયા મંદિરે સ્થાને મેઇન નિષ્કલંક મહાદેવ મંદિરે અમે 2 જણાએ નિકુંજભાઈ અને તમારો ભાઈ 2 જણ છીએ. શાંતિથી ધ્યાન કરીએ છીએ, બેઠા છીએ. મારા મહાદેવ પ્રભુ. ચાલો. તો ભાઈઓ ફ્રેન્ડ્સ, તો અમે અત્યારે નિષ્કલંક મહાદેવના મંદિરે છીએ. અહીંયા 5 શિવલિંગ છે, 5 પાંડવને દર્શાવે છે અને અહીંયા નિષ્કલંક મહાદેવના દર્શનને તમે કરો તમારા બધા જ પાપ ધોવાઈ જાય છે એવું માન્યતા છે. પાંડવોના પાપ ધોવાના હતા. અમાસ છે. અમાસની ખૂબ મહાત્મા હોય સોમવારે છે. અમાસ. સોમવતી અમાસ છે, ખૂબ મહાત્મા હોય છે. કરો તો તમે બધા પાપમાંથી આજે અમે મુક્ત થઈ દર્શન શકો. કરવા આવ્યા છીએ. એટલા માટે રાત્રે 9 વાગ્યા છે. સોમ સાંજ છે, કોઈ છે નહીં. 2 જણા દર્શન કરીએ છીએ, પૂજા કરી છે. હવે અમે પાછળ પાછા નીકળીએ છીએ. થયા એ અત્યારે આવ્યા છે. એટલે જ આનું નામ પડ્યું છે નિષ્કલંક મહાદેવ. પૂજા કરશે, અમે બોલો પૂજા હર હર કરી છે. મહાદેવ. મજા આવી. તમે બી આવો બધા અદ્ભુત અહીંયા આવો આવો. કોઈ જગ્યાએ નહીં મળે. આપણે પોતાના ઋણમાંથી મુક્ત થાવ. રાત્રે જી અમાસના દિવસે કિનારો આવવું છે જોઈએ. ખૂબ આઘો. ખૂબ મજા આવશે. છે લગભગ એક ખૂબ વાતાવરણ શાંત છે. અને વચમાં છે કાદવ ખૂબ પવન આવે છે. એટલે રાત્રે ખૂબ 8 મજા આવે જાળવી છે. પડે એવું છે. તો અમે જઈએ છીએ ખૂબ જાળવીને તો અમે સામે કિનારે મળશું હવે, પણ એ પહેલા તમે દર્શન કરો મારા મહાદેવ. મળીએ છીએ. હવે એકવાર બોલો હર હર કિનારો મહાદેવ. છે લગભગ 1-1.5 કિલોમીટર આખો. ખૂબ સરસ પવન છે, જવાનું ખૂબ છે. મસ્ત વાતાવરણ છે. દરિયામાં. વચમાં ગયો છે એટલે અમે દર્શન કરી શક્યા વાતો છીએ. બી આવે છે, બધું આવે છે એટલે જાળવી જવાનું છે. એટલે વચમાં હું તમારો વિડીયો નહીં લઈ શકું. ત્યાં પહોંચીને પાછા મળીએ છીએ. એમાંય સોમવતી અમાસ ખૂબ મહાત્મ્ય છે આજ તો. તો ફ્રેન્ડ્સ, અમે પહોંચી ગયા છીએ કિનારે. લગભગ 15 થી 20 મિનિટ 20-25 મિનિટ આમ તો કિનારે પહોંચતા થાય. અને હવે અમે ગાડીમાં બેસી ગયા છે અને હવે નીકળીએ છીએ ઘરે જવા માટે. દર્શન કરીને ખૂબ મજા આવી. તમે બી દર્શન કર્યા છે, તમને બી મજા આવી છે. તો હર હર મહાદેવ લખી દેજો કોમેન્ટમાં. હર હર મહાદેવ. હેલો ગાઈઝ, તો આપણે આવી ગયા છીએ અત્યારે ઘરે પહોંચી ગયા છીએ. જમી લીધું છે. આજે સિઝન નથી પણ છતાં આજે ઓળોનો રોટલો ખાધું છે. બહુ મજા આવી ગઈ છે જમવાની બી. અને પહોંચી ગયા છીએ ઘરે. નિષ્કલંક મહાદેવના દર્શન કરીને ખૂબ મજા આવી. આજે સોમવતી અમાસ છે, એમાંય તે અચાનક જ તે યાદ કર્યા અને ભોળાનાથે યાદ કર્યા અને પહોંચી ગયા આપણે ભોળાનાથના દરબારમાં. દર્શન કર્યા, પૂજા કરી, મજા આવી ગઈ. વાતાવરણ બી બહુ મસ્ત હતું, ખૂબ પવન હતો, એકદમ શાંત વાતાવરણ, ખૂબ મજા આવી ગઈ. તમે બધાએ બી ત્યાં બેઠા નિષ્કલંક મહાદેવના દર્શન કર્યા હશે, મજા આવી ગઈ છે તમને બી. તો કોમેન્ટમાં હર હર મહાદેવ એકવાર લખી દેજો એટલે મને બી મજા આવી જાય. તો આખો વિડીયો આખો બ્લોગને શેર કરી દેજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ બી કરી દેજો. તો હવે મળશું કાલે નવા અંદાજમાં, નવા બ્લોગમાં. તો જય માતાજી, જય મહાદેવ, જય જગન્નાથ. ગુડ નાઇટ, બાય. એક જ ડાયલોગ, લાગશે વાર પણ આવશે મજા. બાય.